તો મિત્રો હાલમાં રેશન કાર્ડ ઈ-કેવાયસીની કામગીરી પૂરજોશમાં ચાલી રહેલ છે। તેવામાં ઘણા બધા મિત્રોને એવું થતું હશે કે આ ઈ-કેવાયસી શું છે। તો મિત્રો ઈ-કેવાયસી એટલે રેશન કાર્ડ ધારક કુટુંબના તમામ સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ। અને આ ઈ-કેવાયસી એ અલગ અલગ 3 રીતે કરાવી શકાય છે, જેમાં તમે ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનની મદદથી તમારા કુટુંબના તમામ સભ્યોનું ઈ-કેવાયસી કરી શકો છો। તો તે બાબતનો વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે। આ ઉપરાંત મિત્રો ગ્રામ્ય સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રના જે વીસી છે તેની મારફતે પણ ઈ-કેવાયસી કરાવી શકાય છે, અને તાલુકા કક્ષાએ તથા શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરી અને મહાનગરપાલિકા વિસ્તારમાં પુરવઠા વિભાગની જે ઝોનલ કચેરીઓ આવેલી છે ત્યાં પણ ઈ-કેવાયસી કરાવી શકાય છે। અને ઈ-કેવાયસી માટે રેશન કાર્ડ નંબર, મોબાઈલ નંબર અને આધાર નંબર આપવાના રહેશે। તેના માટેના કોઈ દસ્તાવેજની ઝેરોક્ષ આપવાની જરૂર નથી, અને ઈ-કેવાયસી કરાવવા માટે બેંક એકાઉન્ટની વિગત આપવાની જરૂર રહેતી નથી। તો રેશન કાર્ડ ધારકે પોતાની કોઈ પણ ખાનગી માહિતી છે તે અન્ય ત્રાહિત વ્યક્તિઓને આપવી નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું।